Hello dear students, once again welcome to your favorite chemistry lecture. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. મિત્રો આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 5 એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર દ્રવ્યની અવસ્થાઓ ભણી રહ્યા છીએ. એમનો આજે 14મો લેક્ચર છે. આજે આપણે જે દ્રવ્યની અવસ્થાઓ છે એમાં વાયુ અવસ્થાની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં છેલ્લો ટોપિક આજે ભણવાનો છે. એટલે કે આપણે બેઝિક દ્રવ્યની અવસ્થાઓ ચેપ્ટરમાં બે ટોપિક ભણવાના છે. એક વાયુ અવસ્થા વિશે ચર્ચા કરવાની છે અને એક પ્રવાહી અવસ્થા વિશે ચર્ચા કરવાની છે. એમાંથી વાયુ અવસ્થાની આપણે ડિટેલ લેતા આવીએ છીએ. 13 લેક્ચર થયા, આજે 14મો લેક્ચર છે અને આજે આ વાયુ અવસ્થાનો છેલ્લો ટોપિક છે. નેક્સ્ટ લેક્ચર થી પ્રવાહી અવસ્થા વિશેનો અભ્યાસ ચાલુ થશે. તો આજનો ટોપિક છે ખૂબ જ અગત્યની થિયરી કહી શકાય એવી વાયુઓનું પ્રવાહીકરણ. મતલબ કે વાયુ છે, ગેસ છે જે એને લિક્વિડમાં કન્વર્ટ કરવું છે, એનું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે. તો વાયુનું પ્રવાહીકરણ કરવા માટેની જે આખી થિયરી છે એ આ છે. ખૂબ અગત્યની થિયરી છે અને ખાસ એકદમ ઈઝી છે જો સમજી ગયા તો. રાઈટ? એમનું ટેક્સ્ટ બુકમાં વાંચવા જાવ તો થોડું ક્યારેક લાગે કે યાર આટલું બધું વિચિત્ર લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે, પણ એકદમ ઈઝી અને સરળ મજા આવે એવી થિયરી છે. રાઈટ? તો ચાલો સમજીએ આપણે વાયુઓનું પ્રવાહીકરણ. લિક્વિફેક્શન અથવા ક્યારેક એને લિક્વિફિકેશન કહે, ક્યારેક લિક્વેશન કહે. ઈઝી લેંગ્વેજમાં લિક્વેશન કહેવાય અથવા લિક્વિફેક્શન ઓફ ગેસીસ. વાયુઓનું પ્રવાહીકરણ ભણવાનું છે. એક્ચ્યુઅલી વાયુ અને પ્રવાહી અવસ્થાઓ જે છે, કઈ અવસ્થાઓની વાત કરું છું મિત્રો? વાયુ અને પ્રવાહી અવસ્થાઓ છે એમાં તાપમાન, દબાણ, કદ વાયુની અવસ્થાઓ છે એમાં તાપમાન, દબાણ અને કદ આ ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવતું એક જેને કહી શકાય કે અવલોકન. આ ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવતું અવલોકન મેળવવા માટે ઘણા બધા પ્રેક્ટિકલ્સ થયા હોય, પ્રયોગો થયા હોય. એમાંથી અહીંયા આપણે ભણવાનો છે એન્ડ્રુઝનો પ્રયોગ. તો એન્ડ્રુઝ નામના સાયન્ટિસ્ટે આજે આખે આપણે થિયરી ભણી રહ્યા છીએ ઈ એન્ડ્રુઝે કરેલો પ્રયોગ જ છે આમ જુઓ તો. બરાબર? અને આને થિયરીમાં આપણે આમ ગોખી નાખવી એવી રીતે નથી સમજવાની. આને પ્યોર એક્ચ્યુઅલી અને પ્રેક્ટિકલમાં પ્રયોગમાં કર્યું છે શું એ સમજો અને એનું વર્ણન કરો એટલે સરસ મજાની થિયરી તમારી સામે હાજર થઈ જાય. ફાઇન. તો સૌથી પહેલા એન્ડ્રુઝ નામના સાયન્ટિસ્ટે આ પ્રયોગ કર્યો છે. ખાસ કરીને વાયુ પ્રવાહી અવસ્થાઓ જે છે બંને, એ બંને અવસ્થાઓમાં તાપમાન, દબાણ અને કદનો રિલેશન શું છે, કઈ રીતે મેન્ટેન થતો હોય, એકબીજા ઉપર શું અસર કરે. બરાબર છે? એનો આખો સ્ટડી કરવા માટે એન્ડ્રુઝ નામના સાયન્ટિસ્ટે કાર્બન ડાયોક્સાઇડનો નમૂનો લઈને કરેલો પ્રયોગ છે. બરાબર છે? શેનો નમૂનો લઈને કરેલો પ્રેક્ટિકલ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા વાસ્તવિક વાયુઓ માટે પણ લાગુ પાડી શકાય. જો આમાં વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ કે અમુક કાયમી વાયુ હોય, મતલબ કે ઓલવેઝ એની કન્ડિશન કોઈ પણ તાપમાન, દબાણની પરિસ્થિતિમાં વાયુ જ હોય, એટલે એ રીતે કાયમી વાયુ કહેવાય. અને અમુક એવા હોય કે સામાન્ય પરિસ્થિતિમાં પ્રવાહી થઈ જાય, પાછું તમે એને વાયુમાં રૂપાંતરિત કરી શકતા હોય. બરાબર છે? તો અહીંયા એન્ડ્રુઝે જે નમૂનો આપ્યો છે એ કાર્બન ડાયોક્સાઇડના નમૂના માટે પણ સાબિત કરેલું છે. એમણે શું કર્યું તો કે એણે કાચની નળાકાર લીધો, કાચની નળાકાર ટ્યુબ લીધી, કાચની નળાકાર ટ્યુબ લીધી. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો, એક ચોક્કસ તાપમાન રાખ્યું અને પછી એક ચોક્કસ જથ્થામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરી દીધો. ફરી એકવાર કહું, એને શું કર્યું તો કે કાચની ટ્યુબ લીધી, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચોક્કસ જથ્થામાં ભર્યો, તાપમાન અચળ રાખી દીધું અને પછી ઈ ટ્યુબની અંદર દબાણ વધારતા ગયા તો એ દબાણની શું અસર થાય એનો અભ્યાસ કર્યો. આવી જ રીતે એમણે દબાણ અચળ રાખી દીધું અને તાપમાન બદલાવતા ગયા, એનો પણ અભ્યાસ કર્યો. અને આવી રીતે તાપમાન વધારતા જાવ તો અચળ દબાણને શું અસર થાય છે, દબાણ અચળ રાખીને તાપમાન ફેરવું, પછી તાપમાન અચળ રાખીને દબાણ ફેરવું. આવા અલગ અલગ પ્રેક્ટિકલ્સ કર્યા છે, પ્રયોગો કર્યા છે. એમાંથી આપણને આ જે પ્રયોગ આપ્યો છે એ દબાણ અને કદનો પ્રયોગ છે. બરાબર છે? દબાણ અને કદનો પ્રયોગ છે અને આમાં એવું એને કર્યું છે કે ભાઈ એક કાચની ટ્યુબમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરી અને એમાં એમનું દબાણ અચળ રાખી દીધું છે, અચળ કદનો અથવા અચળ જથ્થાનો કાર્બન ડાયોક્સાઇડ ભરી દીધો છે, દબાણ અચળ રાખ્યું છે. હવે એના તાપમાનમાં ફેરફાર કરતા જાય છે.
તાપમાનમાં ફેરફાર કરતા જશો તો એ વાયુ ઉપર શું અસર થાય એ આપણે અહીંયા ભણવાનું છે. આજે તમને આલેખ દેખાઈ રહ્યો છે નાનો એવો, એકદમ ઈઝી. ઓકે, એ એમનો જે આલેખ છે. શું કરવાનું છે તો કે કાચની ટ્યુબમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ચોક્કસ જથ્થામાં જ લીધેલો હોય અને ચોક્કસ દબાણ એનું મેન્ટેન કરીએ છીએ, અને હવે તાપમાનની એના ઉપર શું અસર થાય છે, તાપમાન બદલાવતા જાઓ તો શું અસર થાય છે એ આજે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા એન્ડ્રુઝે જો આ આલેખ આમ તો મેળવેલું છે અને આપણે આ થિયરીમાં મેઈન આલેખ જ સમજવાનો છે. આ આલેખ સમજાઈ જાય, સમતાપ કહેવાય એને. એક તાપમાન લીધું ત્યારે આલેખ દોર્યો, બીજું તાપમાન લીધું ત્યારે આલેખ દોર્યો, ત્રીજું તાપમાન લીધું ત્યારે આલેખ દોર્યો, એને આપણે સમતાપ કહેતા હતા. આગલી થિયરીમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ, રાઈટ? તો એમણે શું કર્યું તો કે એમણે સૌથી પહેલા 50 °C તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુના આ પ્રયોગો કર્યા કે ભાઈ અચળ દબાણે અચળ કદનો જથ્થો લીધો છે કાર્બન ડાયોક્સાઇડનો, 50 °C તાપમાને પ્રેક્ટિકલ કર્યો તો એના ઉપર કાંઈ જ અસર જોવા મળી નહીં. ઓકે, એટલે સૌથી પહેલા 50 °C જો આપણો આલેખ ચાલુ થાય છે. એક્ચ્યુઅલી આમાં એવું નથી કે આ એક આખો આ જે વક્ર દેખાય છે એ વક્રની પછી આમ લાઈન ગીરી. એક્ચ્યુઅલી આ બધી લાઈન પહેલા મળી છે પ્રેક્ટિકલી. આ 50 °C માટે મળી છે, આ 31.1 °C માટે મળી છે, આ ત્રીજી જે બ્લેક વાળી દેખાય છે એ 30.98 માટે મળી છે, પછી આ કંઈક 21 સમથિંગ માટે મળી છે. એવી લાઇન્સ મળે છે. આ આલેખ છે એક્ચ્યુઅલી, અને એમાં એને આપણે સિમ્પ્લિફાઈ કરવા માટે, સમજવા માટે એ લાઈનમાંથી પસાર થતો એક આવો વક્ર દોર્યો છે. હા, વક્ર દોરીને લાઈન નથી દોરી, લાઈન દોરીને વક્ર દોર્યો છે. સમજાય છે ને? એક્ચ્યુઅલી એનો આલેખ આ નથી, એમનો આલેખ આ છે. આ જે લાઇન્સ ઊભી મળે છે ક્રોસમાં છે, બરાબર છે, ઈ એમનો આલેખ છે. એને પછી આપણે જોડીને આવો એક વક્ર બનાવ્યો. હા, પણ આપણે દોરવા માટે તો વક્ર દોરી અને પછી આવી રીતે દોરી શકાય. દોરવા માટે કહું છું, સમજવા માટે તો આપણે આ લાઈન સમજવાની છે. તો સૌથી પહેલા એને ક્યાંથી સ્ટાર્ટ કર્યું તો કે એને સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું 50 °C તાપમાને પ્રેક્ટિકલ શરૂ કર્યું. ચોક્કસ દબાણે ચોક્કસ જથ્થાનો CO2 લીધો તો 50 °C તાપમાને કાંઈ જ જોવા ના મળ્યું, અને 50 °C કાંઈ જોવા ના મળ્યું એટલે એક્ચ્યુઅલમાં ઈ 50 °C તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ રહેશે ઓલવેઝ, એમાં કોઈ જ ફેરફાર થવાનો નથી, રાઈટ? એટલે સૌથી પહેલા એને 50 °C પ્રેક્ટિકલ કર્યો. એમાં તમે જોઈ શકો છો કે પ્રવાહી બનતો નથી. આપણે અહીંયા વાયુનું પ્રવાહીકરણ કરવું છે, એટલે વાયુ કેટલા તાપમાને પ્રવાહી બને છે ઈ જોવાનું છે. હવે મિત્રો ઘણી બધી વખત પ્રશ્ન થાય કે નીચેથી ઉપર જવું કે ઉપરથી નીચે જવાનું. તો સિમ્પલ વિચારો, વાયુ છે એનું તાપમાન પ્રવાહી કરતા નીચું હોય કે ઊંચું હોય? તો કે વાયુ નીચા તાપમાને બને કે ઊંચા તાપમાને? તો કે ચોખ્ખી વાત છે સર, ગરમ કરો તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય. એનો મતલબ કે વાયુ છે ઊંચા તાપમાને બનતું હોય ને. ઓકે, હવે વાયુમાંથી આપણે પ્રવાહી બનાવવો છે, તો વાયુમાંથી પ્રવાહી બનાવવું હોય તો શું કરવું પડે? તાપમાન ઘટાડવું પડે. વાયુને પ્રવાહીને ઘનમાં રૂપાંતરિત કરવો હોય તો શું કરવું પડે? તાપમાન ઘટાડતું જવું પડે. અચ્છા, હવે તાપમાન ઘટાડો તો તાપમાન ઘટાડતા સૌથી પહેલા કોઈ એક તાપમાને, ચોક્કસ તાપમાને વાયુ છે, પછી હવે એમાંથી ઘટાડ્યું. તો પહેલું આપણે જે જેને કહી શકાય અવલોકન હોય એ ક્યારે આવે? ઊંચા તાપમાને આવે, પછી એના કરતા નીચે તાપમાને આવે, પછી એના કરતા નીચે તાપમાને. પછી આપણે આમાં એવું જ ભણવાનું છે, પહેલું અવલોકન 50 °C લેવાનું છે, પછી નીચું તાપમાન લેતા 31.1 લીધું છે, પછી 30.98 લીધું છે, પછી 21.5 °C તાપમાને લીધું છે. આ જે છે ચોથી લાઈન એ 21.5 °C છે, બરાબર છે. અલગ અલગ તાપમાને લીધેલા અવલોકનો છે અને એના ઉપરથી મળેલો ગ્રાફ છે. ફાઇન. તો સૌથી પહેલા 50 °C તાપમાને એન્ડ્રુઝે કર્યું તો એમાં કઈ એને પ્રવાહી વાયુ બન્યો જ નહીં. CO2 વાયુ છે એ પ્રવાહીકરણ પામ્યો નહીં, એટલે એ આપણે અહીંયા કઈ કામનું નથી, કારણ કે આપણે તો વાયુનું પ્રવાહીકરણ કરવું છે. તો 50 °C તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ રહે છે. ઓકે, એ પ્રવાહીમાં રૂપાંતર પામતો નથી. પછી તમે કદાચ ચાહે ને ગમે એટલું દબાણ વધારો, ગમે એટલું એના કદમાં ફેરફાર કરો, તાપમાન 50 °C છે એનાથી નીચા તાપમાને એ રહી શકે નહીં. ઓકે, મતલબ પ્રવાહી સ્વરૂપે રહી શકે નહીં. તો 50 °C છે એ આપણા માટે કંઈ કામનું નથી, એટલે કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં પણ એનું વર્ણન કરેલું નહીં હોય. ઓકે, પછી તાપમાન ઘટાડતા આપણને એમ થાય 50 થી ડાયરેક્ટ 31.1 °C તો કે ના, એવું ન હોય. ઈ તો એને તો કેટલા બધા આખી એક સિરીઝમાં પ્રેક્ટિકલ કર્યો, શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. 50, 49.8, 49.5 એમ ધીમે ધીમે ઘટાડતા. પણ હવે ત્યારે પ્રવાહીકરણ થતું જ નથી. જેમ 50 ની વાત આપણે માટે નકામી છે, એમ 45 ની વાતય નકામી છે, એમ 41 °C ની વાતય નકામી છે. એટલે ધીમે ધીમે કરતા તાપમાન ઘટાડતા ગયા
અને ઘટાડતા ઘટાડતા વચ્ચેનો ગાળામાં કાંઈ મળ્યું નહીં એટલે ડાયરેક્ટ આપણને 31.1 અંશ સેલ્સિયસ નું આપ્યું છે, બરાબર છે. તો પહેલું આપણે વર્ણન કેવું કરવાનું કે 50 અંશ સેલ્સિયસ તાપમાને 50 અંશ સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીકરણ પામતો નથી. પછી તો કે પછી લીધું છે 31.1 અંશ સેલ્સિયસ. તો 31.1 અંશ સેલ્સિયસ તાપમાને પણ તમે જોઈ શકો છો કે એ લાઈન છે એ ડાયરેક્ટ 31.1 એટલે આ લાઈન છે. ઓકે, એ પણ પ્રવાહીકરણ પામતું નથી. અચ્છા, તો પ્રશ્ન થાય સર તો પ્રવાહીકરણ ક્યારે પામ્યું? તો કે આજે આપણે આ જે વક્ર દોર્યો છે ને આખો, એ વક્રની અંદર આવે ને એ પ્રવાહીકરણ પામે છે. વક્રની બહાર પ્રવાહીકરણ પામતું નથી, એટલે જ ન્યા સુધી. નકર તો વક્રને લંબાવીને અહીંયા સુધી દોરી શકાય ને. તો કે આપણને કેમ ખબર પડી? તો કે ઈ પ્રેક્ટિકલી એન્ડ્રુઝે કીધું એટલે ખબર પડી આપણને, રાઈટ? કે એવું સપનામાં આપણને ના આવે, એન્ડ્રુઝે કીધું છે પ્રયોગો કરીને એટલે આપણને ખબર પડી કે અચ્છા આ તાપમાને પ્રવાહીકરણ પામશે. તો 50 અંશે ન પામ્યું, 31.1 અંશ સેલ્સિયસ તાપમાને પણ CO2 પ્રવાહીકરણ પામતો નથી. ઓકે, 31.1 પછી લઈ ગયા 31, 30.99, 30.98. તો 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી તો એવી ખબર પડી કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહેલી વખત CO2 વાયુ પ્રવાહીકરણ પામે છે. 30.98 ડિગ્રી સેલ્સિયસ ખબર પડી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીકરણ પામ્યો. 50 થી ચાલુ કર્યું હતું પ્રેક્ટિકલ કરવાનું, ધીમે ધીમે પોઈન્ટમાં ઘટાડતા છેલ્લે 31.1 એટલે લીધું છે કે એની નજીકનું તાપમાન જ છે. 31.1 છે એટલે બહુ નજીકનું તાપમાન છે, પણ એ નજીકના તાપમાને પણ એ પ્રવાહીકરણ પામતો નથી. પણ એમાંથી જરાક ઘટાડ્યું, 30.98 લઈ ગયા. તો 30.98 એ પહેલી વાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીકરણ પામ્યો. અને પહેલી વાર એટલે કે મહત્તમ તાપમાન છે 30.98 એ પામે, પછી 30.99, 31.1 ત્યારે પ્રવાહીકરણ પામતો નથી. તો જે મહત્તમ તાપમાને વાયુ પ્રવાહીકરણ પામે એ તાપમાનને એનું ક્રાંતિક તાપમાન કહેવાય, રાઈટ? આ જે મળ્યું છે શું કહેવાય એનું? તો કે ક્રાંતિક તાપમાન કહેવાય. આ જે તાપમાન છે એમને એમનું ક્રાંતિક તાપમાન કહેવાય, એમને એનું ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. ક્રાંતિક તાપમાન એટલે ક્રિટિકલ ટેમ્પરેચર. શું ડેફિનેશન આપી શકાય? તો કે જે મહત્તમ તાપમાને વાયુ પ્રવાહીકરણ પામે છે તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે. શું કહેવાય? ક્રાંતિક તાપમાન. ઇંગ્લિશમાં એને કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર, TC. ક્રાંતિક તાપમાન TC કહે છે, ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. જે મહત્તમ તાપમાને એટલે કે ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને પછી કોઈ દી પ્રવાહીકરણ શક્ય નથી. ક્રાંતિક તાપમાનથી નીચા કોઈ પણ તાપમાને પ્રવાહીકરણ થાય. 30.98 થી પછી 30.95 લઈ આવો, 29 લઈ આવો, 28, 27, 25, 12 જેટલા નીચે આવતા તાપમાનમાં પ્રવાહીકરણ થાય એનાથી ઊંચા તાપમાને પ્રવાહીકરણ શક્ય નથી. તો આ જે મહત્તમ તાપમાને અહીંયા તમે જો 50 પ્રવાહીકરણ ન પામ્યું, 31.1 ના પામ્યું, 30.98 તો હા ત્યારે જો અહીંયા ટોચ ઉપર એમનું એક ટચ થયું છે, મતલબ ન્યાથી પ્રવાહીકરણ થયું છે. એ કેવું ઇન્સ્ટન્ટ પ્રવાહીકરણ છે. આ તમે જુઓ ને તો આ વાયુ છે, વાયુથી જતા સ્પીડમાં પ્રવાહીકરણ પામી ગયું. મતલબ એક જ એવો બિંદુ આવ્યું એક્ઝેક્ટલી 30.98 કે જ્યારે એ પ્રવાહીકરણ પામી જાય છે. તો જે મહત્તમ તાપમાને પ્રવાહીકરણ પામે એ મહત્તમ તાપમાનને એમનું ક્રાંતિક તાપમાન એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. અને આ જે ક્રાંતિક તાપમાન છે ત્યારે એનું જે દબાણ હોય એને એનું ક્રાંતિક દબાણ કહેવાય. ક્રાંતિક તાપમાને જે દબાણ ધરાવતો હોય વાયુ તેને તેનું ક્રાંતિક દબાણ કહેવાય. શું કહેવાય મિત્રો? ક્રાંતિક દબાણ એટલે કે ક્રિટિકલ પ્રેશર, ક્રાંતિક દબાણ PC કહેવાય.
જો મેં દર્શાવ્યું જશે ત્યાં આ દબાણ છે અહીંયા તો 73 વાતાવરણ છે 73 વાતાવરણ શું થયું તો કે એનું ક્રિટિકલ ટેમ્પરેચર થયું PC તો કાર્બન ડાયોક્સાઇડ નું ક્રાંતિક તાપમાન શું થયું તો કે 30.98 ડિગ્રી સેલ્સિયસ અને એનું ક્રાંતિક દબાણ શું થયું તો કે 73 વાતાવરણ દબાણ શું થયું 73 વાતાવરણ દબાણ અને ત્યારે તેનું જે કદ હોય ત્યારે તેના કદને મતલબ એ વાયુ જેટલું કદ ધરાવતું હોય એ કદને ક્રાંતિક કદ કહેવાય ક્રિટિકલ વોલ્યુમ Vc કહેવાય ત્રણ ડેફિનેશન આવી ક્રાંતિક તાપમાન ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ Tc Pc ને Vc ઓકે જે મહત્તમ તાપમાને વાયુ છે પ્રવાહીકરણ પામે એનું ક્રાંતિક તાપમાન કહેવાય એ ક્રાંતિક તાપમાને એનું જે દબાણ હોય એને એનું ક્રાંતિક દબાણ કહેવાય અને ત્યારે જે કદ ધરાવતો હોય એને એનું ક્રાંતિક કદ કહેવાય રાઈટ તો આ શું થયું તમારું ક્રાંતિક કદ વોલ્યુમ ક્રિટિકલ વોલ્યુમ Vc કહેવાય ફાઇન પછી આને V1 કયો V2 કયો V3 કયો એવી રીતે ચાલશે જેમ આને P1 P2 P3 કીધું છે એવી જ રીતે અમને V1 V2 V3 તરીકે પણ દર્શાવી શકાય ફાઇન તો આટલું થયું મિત્રો 50 અંશ સેલ્સિયસ થી પ્રેક્ટિકલ ચાલુ કર્યો છે અને તમે જોઈ શકો છો કે 50 પ્રવાહીકરણ ના થયું અને આપણે સપોઝ V1 કહી દઈએ અહીંયા જે છે એને V2 કહી દઈએ અને V3 કહી દઈએ રાઈટ જેને P2 કીધું અને V2 કીધું V1 કીધું અને P1 કીધું ફાઇન ઓકે ચલો તો આવી રીતે કંઈક આપણે 31.98 એ પહોંચ્યા છીએ આલેખ નીચે તરફ જતા જઈએ છીએ 50 એ ન થયું 31 એ ન થયું 30.98 થયું બરાબર ત્યારે જ એનું ક્રાંતિક તાપમાન મેળવ્યું એનું ક્રાંતિક દબાણ મેળવ્યું એનું ક્રાંતિક કદ મેળવ્યું એનાથી નીચે તાપમાને તમે મતલબ 21.5 અંશ સેલ્સિયસ તાપમાને જો ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહીકરણ શક્ય નથી એનાથી નીચા તાપમાને પ્રવાહીકરણ શક્ય છે કારણ કે આજે તમે એમ કહો કે ચલો વાયુ છે એનો કણોને હું દબાણ આપું એટલે નજીક આવશે નજીક આવે એટલે એકબીજાની હારે જોડાય એટલે પ્રવાહીકરણ પામે પણ પ્રવાહીકરણ પમાડવા માટે માત્ર દબાણ આપવું જરૂરી નથી એનું તાપમાન ઘટવું જોઈએ એનું કારણ છે કે તાપમાન ઘટશે તો અણુઓની ગતિ ઘટશે આગલા લેક્ચરમાં પણ આપણે સેમ ટોપિકની ચર્ચા કરી દીધી તાપમાન ઘટશે તો અણુઓની ગતિ ઘટશે અણુઓની ગતિ ઘટશે તો એકબીજાની નજીકથી ધીમે પસાર થશે અને ધીમેથી પસાર થશે એટલે એમની વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો વધશે અને આકર્ષણ બળો વધશે તો ઈ પ્રવાહીમાં રૂપાંતર પામે ખાલી નજીક આવવાથી પ્રવાહી બની જવાનું નથી માઇન્ડ વેલ ખાલી અણુઓ નજીક આવશે તો પ્રવાહી નહીં બને ઈ અણુઓ નજીક આવીને જોડાવવું પડશે કારણ કે આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા એ પ્રમાણે વાયુ અને પ્રવાહી વચ્ચે ખાલી ફેર એટલો નથી ગોળામ દૂર છે આમ નજીક છે બીજો ફેર હતો કે પ્રવાહી અવસ્થામાં આંતર આણ્વીય આકર્ષણ બળો વધુ હોય જ્યારે વાયુ અવસ્થામાં આકર્ષણ બળો હોતા નથી એટલે નજીક આવવાય જરૂરી છે એમની વચ્ચે આકર્ષણ લાગવાય જરૂરી છે એ જોડાવાય જરૂરી છે તો પ્રવાહીકરણ થાય એનો મતલબ કે તાપમાને ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહીકરણ શક્ય બનશે નહીં એનાથી નીચા તાપમાને બને કારણ કે પછી તો ગતિ ધીમી પડી જાય જેમ તાપમાન ઘટતું જાય એટલે આકર્ષણ બળો વધતા જાય અને ત્યારે એમના જે દબાણને ક્રાંતિક દબાણ અને જે કદ ધરાવતા હોય એને ક્રાંતિક કદ કહેવાય તો કાર્બન ડાયોક્સાઇડ માટેનું ક્રાંતિક તાપમાન શું થયું તો કે 30.98 ડિગ્રી સેલ્સિયસ એના માટેનું ક્રાંતિક દબાણ થયું 73 વાતાવરણ દબાણ ફાઇન એના પછી સપોઝ આપણે 21.5 અંશ સેલ્સિયસ તાપમાને જો અભ્યાસ કરતા હોય તો કરી શકાય 21.5 અંશ સેલ્સિયસ તાપમાને બરાબર હવે એના માટે સપોઝ હું જો નામકરણ કરું છું અહીંયા હું A બિંદુ કહું તો A બિંદુએ તો પ્યોર વાયુ જશે પછી A થી ઈ આલેખ ક્યાં પહોંચ્યો છે તો કે B બિંદુ સુધી આ બિંદુને હું B કહી દઉં આ બિંદુને હું C કહી દઉં અને આ બિંદુને હું D કહી દઉં સપોઝ તો ABCD જે એક જ લાઈન છે ABCD ઓકે તો ABCD તમે જોવા જાવ ને તો એની અંદર A છે એ પ્યોર વાયુ છે B છે ને ત્યારે એનું પ્રવાહીકરણ શરૂ થાય છે કારણ કે ઈ આજે આપણે વક્ર દોર્યો છે વક્રની નીચેનો ભાગ છે એમાં પ્રવાહીકરણ થતું હોય તો B બિંદુએ એનું પ્રવાહીકરણ શરૂ થતું હોય C બિંદુએ એનું કમ્પ્લીટ પ્રવાહીકરણ થતું હોય એટલે જે BC વાળો જે ભાગ મળે છે આ જે આખી રેખા મળે છે જેટલો ભાગ મળે છે એમાં વાયુ છે એ પ્રવાહી બનવા મથતો હોય અને વાયુ અને પ્રવાહી વચ્ચે એક પ્રકારનું ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય અને વાયુ છે સતત સીમા સેવું C બિંદુ આવે ત્યાંથી તમે જોવા જાવ તો તાપમાન તો આપણે એટલું ને એટલું રાખ્યું છે પરંતુ દબાણ વધારતા જાય છે આપણે શું કર્યું છે બધામાં તાપમાન અચળ 50 અંશ સેલ્સિયસ તાપમાને દબાણ વધારવાનો પ્રેક્ટિકલ કર્યો 31.1 કર્યો 30.98 એ સફળ થયો 30.98 રાખીને તમે દબાણ વધારો તો પ્રવાહીકરણ થાય 50 એ રાખીને દબાણ ગમે એટલું વધારો પ્રવાહીકરણ ન થાય 31.1 રાખી
દબાણ ગમે એટલું વધારો પ્રવાહીકરણ ના થયું 30.98 રાખીને દબાણ વધાર્યું તો પ્રવાહીકરણ થયું જો આ દબાણ આમ જે વધારતા જાય છે એટલે આલેખ આમ મળ્યો દબાણ વધારતા ગયા એક સમયે પ્રવાહી મળ્યું પછી આ પ્રવાહીની જ લાઈન છે આ બાજુની છે ઈ વાયુ છે આ બાજુ છે ઈ પ્રવાહી છે પછી એવી જ રીતે 21.5 એ કર્યું તો દબાણ વધારતા ગયા તો A થી B પહોંચ્યા B થી C આ B થી C એટલે શું કર્યું તમે જો દબાણ છે એ લગભગ અચળ થઈ ગયું અને કદમાં ફેરફાર થવા માંડ્યો અને એ દરમિયાન શું થયું તો કે કદ ઘટે જ ને વાયુ કરતા પ્રવાહીના કદ ઓછા હોય તો B થી C C એ પ્રવાહી બની ગયું પછી તો કે પછી તમે દબાણમાં ફેરફાર કરશો ને તમે જો અહીંયા દબાણમાં સ્લાઇટ એકદમ જેને કહેવાય ને શાર્પ ચેન્જ હતો પછી અહીંયા દબાણ અચળ થઈ જતું વળી અહીંયાથી તો કે આ પ્રવાહી હવે દબાણ ઉપર એકદમ શાર્પ ચેન્જ થશે અને ઈ પ્રવાહીકરણ પામ્યું છે C થી D બિંદુ છે ઈ શું છે તો કે પ્રવાહી બની ગયું છે ઓકે પછી એનાથી નીચે કોઈ તાપમાને આપણે ઉપરથી નીચે આવીએ છીએ તો એનાથી નીચે કોઈ તાપમાન 20 અંશ છે 13.5 છે ગમે લ્યો તો ત્યારે પણ પ્રવાહીકરણ આવું થઈ શકે જેવી રીતે ABCD આલેખ મળ્યો છે એવી જ રીતે આ નીચેનો આલેખ મળશે એનું વર્ણન આપણે કરવાની જરૂર નથી પણ મળે પણ ટૂંકમાં એમ કહી શકાય કે જેમ પાછા નીચે જતા જશો જેમ નીચે જતા જશો એમ પ્રવાહી બનવા માટેનું આ જે વચ્ચેનું જે મીડિયેટેડ સ્ટેપ છે એ વધતું જશે જેમ આ લાઈન પહોળી થશે એમ ઈ પ્રવાહીકરણ બનવું થોડુંક અઘરું બનતું જાય તો સૌથી સરળ પ્રવાહીકરણ સ્પીડમાં ક્યારે થાય તો કે 30.98 ડિગ્રી એટલે 21.5 અંશ સેલ્સિયસ છે પણ તમે જોઈ શકો છો કે આ વર્ણન કરવાનું જો મેં આ લખ્યું છે 21.5 અંશ આ માઈનસ નથી પોઈન્ટ પડેલા છે 21.5 અંશ સેલ્સિયસ તાપમાને A થી B B થી C C થી D એનું વર્ણન કરી નાખવાનું રાઈટ જો મારી જેમ ન લખતા હું ખાલી A થી B B થી C C થી D જાય છે હું લખી નાખું છું તમારે તમારા શબ્દોમાં લખવાનું છે A બિંદુ છે ત્યાંથી દબાણ વધારવાનું શરૂ કરીએ B બિંદુ સુધી પ્રવાહીકરણ થતું નથી B બિંદુથી પ્રવાહીકરણની શરૂઆત થાય છે BC છે એ પ્રવાહી બને અને C બિંદુથી D બિંદુ સુધી કન્ટિન્યુઅસ પ્રવાહી ઉપર અસર જોવા મળે છે બીજું ત્યાં તમે જો C થી D માં તમે જોવા જાવ તો દબાણમાં કેટલો ફેરફાર કર્યો તો આટલો મોટો ફેરફાર કરે અચ્છા C થી D દબાણમાં આટલો મોટો ફેરફાર કર્યો તો કદમાં કેટલો ફેરફાર થયો તો કે C એ આટલું કદ અને D એ તમે લઈ જાવ તો આટલું કદ આટલો જ ફેરફાર થયો આટલો દબાણમાં ફેરફાર કર્યો ત્યારે કદમાં આટલો જ ફેરફાર થયો કા તો કે પ્રવાહી બની ગયું છે ભાઈ પ્રવાહી ઉપર દબાણની કેવી અસર થાય તો કે ઓછી અસર થાય કારણ કે પ્રવાહીમાં ઓલરેડી કણો નજીક છે હવે એના ઉપર દબાણ લગાડો ફેર પડે નહીં વધારે ફેર પડે નહીં વાયુ ઉપર જબરી અસર થાય વાયુમાં તમે જો આટલું દબાણ ફેરફાર કર્યો કદમાં એટલો ફેરફાર થયો અને આમાં તો કે દબાણમાં તો આટલો બધો ફેરફાર કર્યો C થી D સુધી પદમાં તો કે આટલો જ ફેરફાર થયો V2 V3 જેટલો કા તો કે પ્રવાહી બની ગયું છે દબાણની વધુ અસર થાય નહીં સમજાય છે તો 21.5 વાળું આપણે લખ્યું છે ઓકે ABCD કીધું સપોઝ આ જે 30.98 એ પ્રવાહીકરણ થયું એને આપણે E બિંદુ કહી દઈએ અને એના પછી 30.98 વાળું 31 વાળું આને સપોઝ હું F બિંદુ કહી દઉં A B C D E F અચ્છા F જ્યાં પહોંચે એને આપણે હું G કહી દઉં F જ્યાં પહોંચે એને G કહી દઉં પછી આ જે E વાળું જે બિંદુ છે અહીંયા હું આ જે લાઈનને ટચ થઈ છે V3 કદે એને હું H કહી દઉં છું નામ તમારી રીતે પણ આપી શકો આ તો મેં તમને ટેક્સ્ટ બુક પ્રમાણે આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમે કદાચ એમાંથી રિફર કરો તો વાંધો ના આવે બાકી તમે આને ABCD કયો અને EF કયો અને GH કયો ચાલે ફાઇન કોઈ જ વાંધો નથી પણ ફરી એકવાર કહું આ થિયરી પાકી કરીને આલેખ દોરવાનો નથી આ આલેખ સમજવાનો છે ઈ આલેખ દોરી એનું વર્ણન કરતા જાઓ 50 31.1 30.98 21.5 એટલે થિયરી રેડી રાઈટ આમાં ગોખવા જેવું કંઈ છે નહીં એકદમ મસ્ત થિયરી છે પણ સમજો તો ઓકે તો આવી રીતે કંઈક A થી B થી C થી D સુધીનું આપણને મળ્યું છે ઓકે ક્રાંતિક તાપમાનની ક્રાંતિક દબાણની ક્રાંતિક કદની વ્યાખ્યા કરી એટલું ક્લિયર ઓકે ચલો હવે આપણે ફરી એકવાર કહું કે ભાઈ ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને શું કામ પ્રવાહીકરણ શક્ય ના બને તો કે ઊંચા તાપમાને વાયુઓની ગતિ વધુ હશે વાયુની ગતિ વધુ હશે તો એમને નજીક આવવા માટે પ્રોબ્લેમ પડશે ફાઇન હવે બીજી ચર્ચા આપણે કરી લઈએ એ કે સપોઝ આ તો આપણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કર્યું ને અચ્છા તો વાયુ પ્રવાહી પ્રવાહી વાયુ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરતા હોય કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરતા હોય પ્રક્રમ તો એક જ થયો ને પ્રક્રમ એટલે પ્રક્રિયા ટૂંકમાં એક જ પ્રકારનો આમાં જમણી બાજુ પ્રક્રિયા થતી તો આમાં ડાબી બાજુ થતી પણ આમ જુઓ તો પ્રક્રમ એક જ થયો તો આ તો હું અહીંથી લઈ ગયો સપોઝ પ્રવાહીકરણ પણ તમે એમ કહો કે ના અમારે પ્રવાહીકરણ કંઈક અલગ રસ્તે કરવું છે તો એ વિચારી શકે દાખલા તરીકે આપણને એમ કહે કે હું A થી ડાયરેક્ટ F બિંદુ જાઉં ક્યાંથી જવાનું છે તો કે A થી F બિંદુ તો
કે A થી F બિંદુ ગયો, હા F એટલે કયું તો કે 31.1 વાળું, ત્યારે તો પ્રવાહીકરણ થતું જ નથી, તો કે ના. હવે A થી F એટલે શું કર્યું તો કે દબાણમાં શાર્પ વધારો કર્યો A થી F. પછી F થી લઈને કયા બિંદુ સુધી પહોંચ્યું તો કે G બિંદુ સુધી. F થી લઈને કયા બિંદુ સુધી હું પહોંચું તો કે F થી લઈને G બિંદુ સુધી પહોંચ્યો, એટલે કે દબાણમાં ફેરફાર કરતા ગયા કારણ કે એક તાપમાન લેવાનું છે. ઓકે, તો દબાણમાં ફેરફાર કરતા ગયા G સુધી પહોંચ્યા. હવે G બિંદુથી દબાણ ઘટાડી અને હું D બિંદુ પહોંચું. G બિંદુથી લઈને ક્યાં સુધી પહોંચું? D બિંદુ સુધી પહોંચું. જો આ ડાયરેક્ટ આપણે અત્યાર સુધીની જે ચર્ચા હતી બ્લુ કલરની એ કેવી હતી તો કે ડાયરેક્ટ આપણે વાયુનું પ્રવાહીકરણ. હવે ઊંધા ગયા કે A થી F ગયા, F થી G ગયા, G થી D ગયા. A થી F, F થી G, G થી D અને G થી D તરફ જાવ ને ભાઈ, ત્યારે આપણે તમે જો આ પ્રવાહીકરણ પામતું હતા 30.98 વાળું આ લાઈન. ઓકે, ઈ લાઈન તમે જોવા જાવ તો G થી H જાવ ને વચ્ચેની આ બિંદુ એવું H, તો G થી D જતા વચ્ચે H ને ક્રોસ થાય છે અને H ને જ્યારે ક્રોસ થાય ને ત્યારે એ વાયુ પ્રવાહીકરણ પામશે. કોઈ એક વાયુ માટે A થી F બિંદુ લઈ જાઓ, F થી G લઈ જાઓ, G થી D લઈ જાઓ, ત્યારે G થી D તરફ જતા વચ્ચે જ્યારે H નામની કન્ડિશન પહોંચશે, જ્યારે આપણે ક્રોસ કરશે ત્યારે એ પ્રવાહીકરણ પામશે. ફાઇન, જ્યારે ઈ H સુધી પહોંચશે ત્યારે એ સરખું પ્રવાહીકરણ પામશે. ક્લિયર છે? ઓકે, હવે મિત્રો આના ઉપરથી આ થિયરી તો અગત્યની છે જ, આના ઉપરથી અમુક MCQ બને કે ભાઈ ચાર વાયુઓ આપ્યા છે, ચારે ચારના ક્રાંતિક તાપમાન આપ્યા છે, તો એમાંથી પહેલું પ્રવાહીકરણ કોનું થશે? ઓકે, એક મિનિટ હું જગ્યા જોઈ લઉં થોડી ક્યાં છે. ઓકે, દાખલા તરીકે એક MCQ હું તમને અહીંયા કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો કે ભાઈ ચાર વાયુઓ આપ્યા છે આપણને, સપોઝ x y z w. કયા ચાર વાયુઓ આપ્યા છે? x y z અને w. એમના ક્રાંતિક તાપમાન આપ્યા છે. દાખલા તરીકે આનું આપ્યું છે 298 ડિગ્રી સેલ્સિયસ. ઉદાહરણ તરીકે આમનું છે 315 ડિગ્રી સેલ્સિયસ, આમનું છે 210 ડિગ્રી સેલ્સિયસ અને આમનું છે 255 ડિગ્રી સેલ્સિયસ. ચાર વાયુઓ આપ્યા છે, ચારે ચારના ક્રાંતિક તાપમાન આપ્યા છે, તો એમાંથી કયો વાયુ સૌથી પહેલા અથવા સરળતાથી પ્રવાહીકરણ પામશે? બસ આવા MCQ બને આના ઉપરથી. તો પ્રશ્ન થાય કે ભાઈ આમાંથી કોણ પ્રવાહીકરણ વધુ જલ્દી પામે? 21.5 થી નીચેનું તાપમાન હશે 13 ની આજુબાજુ, તો પ્રવાહીકરણ પામતા આટલી વાર લાગશે. 21.5 એટલું, 30.98 એટલું, એનાથી ઉપર તો પ્રવાહીકરણ થતું જ નથી. તો સૌથી વધારે પ્રવાહીકરણ ઊંચા તાપમાને થાય કે નીચા તાપમાને? તો કે ઊંચું, કારણ કે પહેલા મેં કીધું આ થિયરીમાં કે ભાઈ વાયુનું પ્રવાહીકરણ કરવું છે તો તમારે તાપમાન ઘટાડવું પડશે. અચ્છા, ઘટાડતા સપોઝ તમે 300 થી નીચે આવતા હોય અથવા 400 ડિગ્રી સેલ્સિયસ થી નીચે આવતા હોય, તો 400 થી નીચે આવો તો પહેલા કયું તાપમાન હતું? તો ઊંચું તાપમાન રસ્તામાં આવે. ઓકે, દાખલા તરીકે 50 થી નીચે આવો છો, હવે 30.98 એ પ્રવાહીકરણ થાય છે, 21.5 એ થાય છે, 13.8 એ થાય છે. તો પ્રવાહીકરણ કરતા હો તો 50 થી પહેલા કયું આવે તો કે 30.98. પહેલા જેનું ઊંચું તાપમાન છે એ પ્રવાહીકરણ પામશે. જેનું TC ઊંચું, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું અથવા વધુ, એ ઝડપથી પ્રવાહીકરણ પામશે. તો અહીંયા આગળ આમાંથી કોના ક્રાંતિક તાપમાન વધુ છે તો કે 298, 315 વાળું Y નામનો વાયુ સૌથી પહેલા પ્રવાહીકરણ પામશે. અને પ્રવાહીકરણ પામવાનો જો દર લખીએ તો Y પહેલા પ્રવાહીકરણ પામશે, પછી x પામશે, પછી w પામશે અને પછી z પામશે. સમજાય છે? આ એક આપણે નાનકડું ઉદાહરણ લીધું MCQ માટેનું કે ભાઈ કઈ રીતે સોલ્વ થાય. કોઈ પણ આવો પ્રવાહીકરણને લગતો MCQ હશે આ જ મેથડથી સોલ્વ થશે. ફાઇન, તો આજ પૂરતું એટલું. ખાસ ટેક્સ્ટ બુકમાં જોશો તો થોડું વર્ણન વિચિત્ર દેખાશે, પણ આલેખ સમજી અને વન બાય વન મુદ્દો જોતા જાશો તો બહુ ઈઝી છે. અને એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે એ જ વર્ડ ટુ વર્ડ લખવું. આપણે મેં જે તમને આ પોઈન્ટ્સ આપ્યા છે આનું પણ તમે વ્યવસ્થિત, મેં અહીં બહુ શોર્ટમાં લખ્યું છે કારણ કે આપણી પાસે જગ્યા નથી, રાઈટ? એને તમે થોડુંક ઇલોબરેટ કરીને, થોડુંક એને વિસ્તાર કરીને લખી શકો. આ જ પ્રમાણે મુદ્દાઓ લખતા જાઓ, એકદમ કરેક્ટલી સાચું પડે. ફાઇન, આજ પૂરતું એટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.